પડ્યો છે, જેમાં ઉમરપાડામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ પડ્યો છે। અંબિકામાં 9 ઇંચ, વલસાડમાં 8.5 ઇંચ, મહુવામાં 7.5 ઇંચ અને બારડોલીમાં 7 ઇંચ વરસાદ પડતા હાલાકી સર્જાઈ છે। ઓલપાડમાં 6.3 ઇંચ વરસાદ પડ્યો છે, કામરેજમાં 5 ઇંચ, માંડવીમાં 4 ઇંચ, ચોર્યાસીમાં પણ 3.5 ઇંચ વરસાદ પડ્યો છે। સુરતમાં તંત્ર ખડે પગે છે, હજુ પણ આકાશી ઘાટ છે અને આગામી કલાકોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। સુરત જિલ્લામાં ભારે મેઘખંગા જેવી સ્થિતિ। આમલી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। ડેમમાં હાલ 8,828 ક્યુસેક પાણીનો ઇનફ્લો નોંધાયો। ડેમની જળ સપાટી 111.50 મીટર પર પહોંચી છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 115.80 મીટર। નીચાણવાળા વિસ્તારોમાં સાવચેત રહેવા સૂચના અપાઈ છે। નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરાઈ છે અને આગામી કલાકોમાં હજુ પણ સુરતના માથે આકાશી ઘાટ છે, એટલે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। સુરતમાં રેડ એલર્ટ વચ્ચે 2 ખાડી ઓવરફ્લો થઈ, નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા। પર્વત પાટિયા માધવબાગ વિસ્તારમાં પાણી ભરાયા। સુરતમાં ભારે વરસાદી આફત સર્જાઈ છે। પર્વત પાટિયાના માધવબાગ વિસ્તારમાં જળબંબાકારની તસવીરો સામે આવી। પર્વત પાટિયા અને માધવબાગમાં પાણી ભરાઈ ગયા। પાણી ભરાતા વાહન ચાલકોને હેરાન પરેશાન થવું પડ્યું। સુરતમાં તંત્ર આખી રાત ખડે પગે રહ્યું। મેયર, કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેન ખડે પગે। વરસાદે પાણી ભરાતા યુદ્ધના ધોરણે નિકાલની કામગીરી શરૂ કરાઈ છે, પરંતુ હજુ પણ સુરતમાં ભારે વરસાદ પડી શકે છે, જેને લઈને મેયર, કમિશનર, સ્ટેન્ડિંગ ચેરમેન ખડે પગે છે। તંત્ર એલર્ટ પર છે, કેમ કે 2 ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે અને ખાડીના પાણી જે આસપાસના વિસ્તારો છે ત્યાં પ્રવેશ્યા છે। નીચાણવાળા વિસ્તારો વરસાદના કારણે જળબંબાકાર થઈ ગયા છે। લોકોનું જનજીવન ઠપ થઈ ગયું છે। પર્વત પાટિયા માધવબાગ પાણીમાં જળમગ્ન થઈ ગયું છે, પરંતુ સૌથી મહત્વનું કે રેડ એલર્ટ વચ્ચે 2 ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે, એટલે કે જો હજુ વરસાદ પડે છે તો સ્થિતિ ખરાબ થાય છે। તો સંપૂર્ણ વિગત સાથે અમારા સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વિગતો મેળવીએ। કીર્તેશ, 2 ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે, સુરતમાં હજુ પણ આકાશી ઘાટ છે, આપની પાસે ઓવરઓલ શું અપડેટ? વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 12 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે। સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદ બાદ ખાડી ઓવરફ્લો થઈ છે, દ્રશ્ય જોઈ શકાય છે। પર્વત પાટિયા વિસ્તારનું માધવબાગ, અધિકારીઓ જાગ્યા છે, સત્તાધીશો જાગ્યા છે, એમની જવાબદારી છે, પણ લોકોએ જાગવું પડ્યું છે। તંત્રની ભૂલને લઈને લોકો હવે સોસાયટીઓ, ઘરો છોડી નીકળી રહ્યા છે। લોકો જ આપણે પહેલા લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। આવતારો ભાઈ, શું નામ છે આપનું? હાર્દિકભાઈ સર। હાર્દિકભાઈ, ક્યાં રહો છો? અહીંયા માધવબાગ નંદનવનમાં। ક્યાં ચાલ્યા હવે થોડુંક બહાર જઈએ ને, કંઈક સામગ્રી લાવવું હોય, કંઈક છોકરા નાના હોય એના માટે કેટલી મુશ્કેલી? દર વર્ષે આવી મગજમારી થાય છે સાહેબ, હવે કંટાળો આવી ગયો છે। કેટલા દિવસમાં પાછું પાણી આવ્યું? આ 15 દિવસ થયા। ગયા મંગળવારે આવેલું, આ મંગળવારે પાછું આવી ગયું। 15 દિવસ થોડી અઠવાડિયું થયું? એટલે અઠવાડિયે ગયા એના આગલા મંગળવારે આવેલું, પાછું અત્યારે આવી ગયું। કેટલું ઘરમાં પાણી છે? ઘરમાં બધું ડૂબી ગયેલું છે, નીચે ઘરમાં ફરે છે પાણી, અને દર વર્ષે આવી મગજમારી થાય છે। દર વર્ષે સિઝનમાં 2-3 વખત આવે? ના, ગયા વર્ષે 1 વાર આવેલું, પછી આ વખતે બીજી વખત આવ્યું। પેલા વધારે ઘરમાં તો 6 ફૂટ પાણી હતું। બિલકુલ, સિઝનમાં 1 થી 2 વખત અહીંયા ખાડી આવે। હું એક દ્રશ્ય બતાવવા માંગીશ। આ જે દિવાલ દેખાય છે તે ખાડી છે, અને ખાડી પર આ રોડ બનાવવામાં આવ્યા છે, ખાડીનો એરિયા ઓછો કરવામાં આવ્યો છે, જેને લઈને ખાડી ઓવરફ્લો થાય છે, પાણી આવે છે। તંત્ર તો ચોક્કસ જવાબદારી નિભાવે છે, મદદ મોકલે છે, લોકોને સહાય કરવાની વાત છે, પણ જેનું ઘર હોય ને તેને તકલીફ પડે। જોઈ શકાય છે કે લોકો ઘર છોડીને આવે છે। ધીરે ધીરે પાણીનું લેવલ વધી રહ્યું છે। बिल्कुल, एक भाई पानी लेने जाए थे घर, આપણે પહેલા એની સાથે વાત કરીશું। भाई, શું નામ આપનું? विपिन सिंह नाम है मेरा। यहाँ से भाड़े के रूम में रहते हैं। पिछली बार भी बाढ़ आया था तो घर के अंदर 5 फीट पानी आया था, लेकिन कोई देखने के लिए नहीं आया था, तो दूसरी जगह गए। तो अभी तो पानी शुरू हुआ, आप पीने का पानी लेके जा रहे हो? तो अभी क्या, एक ऊपर वाले भाई हैं, उनसे बात की, भाई अभी ऊपर रहने दो ना, तो उन्होंने हमको एक रूम दिया है, तो कुछ सामान जो कीमती चीज़ है वो ऊपर रखे हैं और पीने के लिए पानी लेके जा रहे हैं, क्योंकि पानी नहीं रहेगा तो फिर रह नहीं पाएंगे ना। यहाँ पानी बढ़ रहा है, तो अभी ऊपर के रूम में क्या कर सकते हैं? બિલકુલ આ સ્થિતિ છે, લોકોની રહેવા મજબૂર બનવું પડે છે। કાકા ક્યાંથી આવો છો? શું નામ આપનું? નંદનવન ગુણવન નકુમ। શું કહેશો, કેટલી સ્થિતિ ખરાબ છે? હવે સ્થિતિ તો સાહેબ હજી જો 15 દિવસ છે
હજી સામાન હજી ઉપર નથી ચડાવી રહ્યો તો આમ પાણી આવી ગયું છે. સિટી તો અત્યારે ગણો જો અત્યારે ઓફિસ જવું છે આ પાણીમાં, પણ હવે પ્રોબ્લેમ જ એટલી છે ને 15 સુરતે વિકાસ કર્યો છે? કાંઈ વિકાસ નથી કર્યો. શું વિકાસ કર્યો? 10 વર્ષથી એની પોઝિશન છે, દર વર્ષે પાણી આવે. વિકાસ થયો ને, પાણી ઘર સુધી આવે છે. હા, એ વિકાસ છે. મારે સામાન 80% નીચેનું હું રહું છું, વર્ષ દિવસનું બાળક છે, માથોડે પાણી આવી ગયું છે. કેટલું નુકસાન? નુકસાન 80%. તો અમને 15 દિવસ પહેલા નુકસાન માટે અહીંયા અધિકારીઓ મંત્રી આવીને મદદ આપી ગયા. નહીં, ઘરે કોઈ વસ્તુ નથી આવી મારે ઘરે. ચલો નિયકભાઈ છે, શું નામ આપનું? ભીખાભાઈ. ભીખાભાઈ, શું કહેશો? અહીંયા પાણી નથી આવ્યું, ઓલે ખોલે એટલું પાણી હતું તોય પીવાનું. 2 દિવસ તો ટાંકાનું પાણી, ખરાબ પાણી પીને. પાણી ઉતર્યા પછી સાફ સફાઈ કરવા આવ્યા, મંત્રીઓ આવ્યા હતા મદદ આપવા? કોઈ અહીંયા આવ્યું નથી. 4 દિવસે ગારો કાઢ્યો બધા પોતે સાથે, અને મેલેરિયા થઈ ગયા કેટલાય ને. તમે રિપોર્ટ જોવો કરે તો હવે પાછું પાણી આવ્યું. હા, તે પાછો એને પ્રોબ્લેમ થાય છે. બિલકુલ સુરત મહાનગરપાલિકા વિકાસની વાતો કરે કે ચોક્કસ વિકાસ થયો, લોકોને પાણી સુધી જવું પડતું હતું પણ પાણી લોકોના ઘર સુધી પહોંચ્યું છે. લોકોએ 4 દિવસ મહેનત કરી, ઘર સાફ કર્યા અને પોતાના ઘરમાં પહોંચ્યા ત્યાં તો ફરી પાણી આવ્યું છે, જેને લઈને લોકોની સમસ્યા વધી જવું. ફરી એક વખત દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરી કે હજુ તો 12 કલાક, ગઈકાલે રાત્રે વોર્નિંગ બાદ પડેલા વરસાદ બાદ આટલું પાણી છે, લોકોના ઘરોમાં પાણી પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે. લોકોમાં આક્રોશ છે. ચોક્કસ તંત્રની, સત્તાધીશોની ભૂલ છે અને લોકોનો આક્રોશનો ભોગ મીડિયાને બનવું પડી રહ્યું છે. કારણ કે જ્યારે મીડિયા પહોંચે છે ત્યારે લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે કે પોતાના ઘરમાં પાણી આવ્યું, લાખોનું નુકસાન થયું, હજુ તો ઊભા નથી થયા, ત્યાં તો ફરી પાણી આવ્યું, અમારે આ જ કરવું. આ તમામ મુદ્દાઓનો આક્રોશ લોકો વચ્ચે છે. ત્યારે સતત સુરતમાં વરસાદ વરસી રહ્યો છે અને સુરતની ખાડી ઓવરફ્લો થતાં ફરી એક વખત સુરતમાં ખાડી પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બિલકુલ કીર્તિશ, હમણાં જ આપે એક વાત કહી કે જે સમસ્યા વચ્ચે રહે એ જ સમસ્યાને જાણી શકે. એ એસીમાં બેસનારા સત્તાધીશો ન જાણી શકે કે સુરતના હાલ કેવા છે. કીર્તિશ, બિલકુલ જેનું ઘર હોય એને ખબર પડે. રૂપિયો જોડીને ઘરમાં સામાન વસાવે છે, જે 4 દિવાલ છે તેને ઘર બનાવે છે ને જ્યારે ઘરમાં પાણી આવે ને ત્યારે ઘર છોડવા કોઈ તૈયાર નથી. લોકોને કાઢવા પડે છે કારણ કે પોતાના ઘરમાંથી જાય વસ્તુઓ તણાઈ જાય, વસ્તુઓ બગડે. દરેક વ્યક્તિના વસ્તુ જોડે લાગણીના સંબંધો હોય છે. ચલો એક ભાઈ આવ્યા છે દૂધ લઈને, સ્થિતિ એમની જોઈ લો, હાથમાં દૂધની કોથળીઓ છે. આપણે એમની જોડે વાત કરીએ. ક્યાંથી લઈને આવ્યા? આવ્યો છું પાસોદરાથી. અહીંયા કોઈ રહે છે? કસ્ટમરને દેવા માટે. કસ્ટમરને દેવા માટે. અહીંયા દર વર્ષે આવી સ્થિતિ દર વર્ષે. 15 દિવસ પહેલા બી બહુ પાણી હતું. 15 દિવસ પહેલા તો આવવાનું જ નતું અહીં. એટલું પાણી, બહુ પાણી, હદ બાર. શું કહેશો આમાં તો શું કે હવે? તો આમાં તો હવે સાહેબ. चलो एक भाई અહીંયા છે, મોટા ભાઈ, શું નામ આપનું? हिंदी आती है? हाँ हिंदी, आपका नाम? मेरा नाम अंकुश कुमार जैन है। अंकुश जी, घर में पानी आ जाता है, कितना नुकसान है, क्या दर्द होता है? सबसे बड़ी बात यह है, ये जो बीजेपी गवर्नमेंट है ना, ये किसी के बाप की भी नहीं सुनती है। सबसे बड़ी तो प्रॉब्लम वहाँ पे है। न ये चाहे तो क्या नहीं हो सकता है। जब इन्होंने पाकिस्तान जैसे जगह पे आक्रमण कर को दिया, छोड़ो, पानी आया है, कितनी मुश्किल है, कितना नुकसान हुआ? पानी आया है तो नुकसान तो जिसका होता है जिसी को मालूम चलता है। इतना नुकसान हुआ है सूरत के अंदर, 900 करोड़ किसको बोलते हैं। अगर इस गवर्नमेंट का नुकसान हो जाए तो वो क्या नहीं करती है। तो हमारे को भी देखो ना, आम जनता को भी देखो ना, ये गवर्नमेंट आम जनता को देखो कि क्या नुकसान हो रहा है, क्या नहीं हो रहा है, वो सुनो और इस चीज की कार्रवाई करो। ये पानी इतना भरता है, हर साल भरता है, हर साल प्रॉब्लम आती है। नीचे के घरों में क्या, हर जगह क्या, मार्केटों में क्या, सब जगह पे इतना प्रॉब्लम आती है जिसकी कोई सीमा नहीं है। બિલકુલ વેપારી છે કાપડના, ઘરમાં પાણી, દુકાનમાં પાણી, નુકસાન કેટલી જગ્યાઓ. કેમેરામેન થોડા આગળ આવ્યા, સોસાયટીમાં બતાવવાનો પ્રયાસ કરે કે 15 દિવસ પહેલા અહીંયા 10-10 ફૂટ, 7-7 ફૂટ પાણી હતા. અત્યારે પાણીની શરૂઆત થઈ છે. લોકોએ, મોટાભાગના લોકો ઘર છોડીને ક્યાંક મકાનમાં ઉપરનો માળો છે ઉપર રહેવા જતા રહ્યા છે, ક્યાંક સંબંધીને ત્યાં જતા રહ્યા છે. પણ જે ઘરોમાં પાણી ભરાયું હોય, પાણી ઉતર્યા બાદ તેની સાફ સફાઈ કરવી સૌથી અઘરી વસ્તુ છે. ચોક્કસ 2006ની રેલમાં
હું પોતે રિપોર્ટર છું, મેં રિપોર્ટિંગ કરતો હતો, પણ મારા ઘરમાં જ્યારે પાણી હતું, ઘર પરિવારને મદદ નથી કરી શક્યો, પણ એ ઘરની સફાઈ કરતા 3 દિવસનો સમય લાગ્યો હતો. લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. એક રૂપિયો જોડીને જ્યારે વસ્તુ લે, ઘરમાં નુકસાન, ધંધામાં નુકસાન, જેને તે નુકસાન થાય તેને તેનો દર્દ ખબર પડે. સત્તાધીશોએ તો ઉપર જતા રહો, પાણી આવે છે, સતત વરસાદ વરસી રહ્યો છે, રાહત પેકેજ આપે છે, મંત્રીઓ પોલીસ અધિકારીના કાફલા જોડા વિસ્તારમાં નીકળે છે. ભાઈ એકલા નીકળો તો પબ્લિકના આક્રોશ શું છે તમને ખબર પડે, પણ જો કોઈ બોલવા જાય છે ત્યારે પોલીસ તેમને અટકાવી દે છે, જેને લઈને લોકો આક્રોશ નથી કાઢી શકતા. આક્રોશનો ભોગ મીડિયાએ બનવું પડે છે. હું આ દ્રશ્ય બતાવવા માંગીશ કે 10-15 દિવસ પહેલા વિસ્તારમાં પાણી આવેલા લોકોના ઘરમાં ભરાઈ ગયેલા, નુકસાન થયેલી, લોકોની ગાડીઓ ડૂબી ગઈ હતી, અને હજુ તો લોકો ઊભા નથી થયા. સુરતની ફિતરત છે, ગમે તેવી સ્થિતિ હોય 1 અઠવાડિયામાં ઊભા થઈ જાય કે કામ ધંધો શરૂ કરી દે છે, પણ 1 અઠવાડિયા પછી ફરી આ પાછી સ્થિતિ, ડબલ માર પડી રહ્યો છે, લોકોને નુકસાન થઈ રહ્યું છે. તંત્ર ખાલી વાતો કરે છે, લોકોનો આક્રોશ છે. ટેક્સ લેવાનું સરકાર ભૂલતી નથી, સત્તાધીશો મત લેવાનું ભૂલતા નથી, પણ જ્યારે લોકોને જરૂર છે ત્યારે તંત્ર કે સત્તાધીશો નથી આવતા. આ સામનો લોકોને કરવો પડે છે. આ પાણીનું લેવલ અહીંયા ઓછું છે, હજુ આગળ જશો, રોડની પેલી બાજુ જશો, ત્યાં પાણીનું લેવલ 4 ગણું છે. કાપડ માર્કેટો એ વિસ્તારમાં આવેલી છે, અને પાણી ભરાઈ જતા લોકોને કરોડો રૂપિયાનું નુકસાન છે, પછી તે ધંધા હોય કે ઘર હોય. બિલકુલ, કીર્તિશ આપે આખા સમગ્ર વિસ્તારનો ચિતાર દર્શાવ્યો કે કેવી સ્થિતિ છે. તમામ સોસાયટી પાણીમાં ગરકાવ છે. અગાઉ જ્યારે વરસાદ પડ્યો હતો તો મેયર ટ્રાફિક ક્લિયર કરવા માટે અને અન્ય જે અધિકારીઓ છે પહોંચી ગયા હતા. 2 ખાડી ઓવરફ્લો છે, હજુ પણ વરસાદનું એલર્ટ છે. શું મેયર આ અસરગ્રસ્તોની વહારે આવશે? એ સત્તાધીશોની આંખ ઉઘડશે કે સુરતના હાલ બેહાલ થયા છે? સુરતના સત્તાધીશો હોય કે મંત્રીઓ હોય, મેં પહેલા જ એક શબ્દ વાપર્યો છે, પોલીસ કાફલા જોડે પહોંચી રહ્યા છે વિસ્તારમાં, વિરોધ કરે તેની ધરપકડ કરવામાં આવે છે. તમે એકલા નીકળો, આ લોકોએ તમને મત આપીને ચૂંટેલા છે, ખોબે ખોબે મત આપ્યા છે. કેમ કે તમારા પર વિશ્વાસ હતો કે આ વ્યક્તિ વિકાસ કરશે, અમારી સેવાઓ કરશે, અમારા વિસ્તારનો ડેવલપિંગ કરશે. કોઈ થતું નથી. છેલ્લા 5-7 વર્ષથી તો આ વિસ્તારમાં પાણી હું પોતે જોઉં છું, રિપોર્ટિંગ કરવા આ જગ્યા પર હું પોતે આવું છું. 15 દિવસ પહેલા પણ અહીંયા આવ્યો તો લોકોનો આક્રોશ હતો, લોકોએ ધક્કા માર્યા છે મને, પણ અમારી જવાબદારી હતી કે લોકો સુધી સાચી વાત પહોંચાડવાની. લોકોના ધક્કા ખાધા, લોકોના શબ્દ સાંભળ્યા છે, પણ 1 અઠવાડિયા 10 દાડામાં પાછું પાણી આવ્યું છે. અને મેં પહેલા જ કીધું, પાણી જાય ને એને ખબર પડે એક ભાઈ ઉપર ઊભા છે. અવાજ આવતો હોય તો આપણે સાંભળવાનો પ્રયાસ કરીશું. મોટા ભાઈ, કેટલું નુકસાન, શું કહેવા માંગશો? પ્રયાસ કરીશું, શું કહેવા માંગશો? નીચે અવાજ છે તમારાથી? આવી જાવ નીચે, આપણે વાત કરીએ. એક ભાઈ જે ઉપર ઉભા છે, આપણે એમને બોલાવીએ. પાણી ભરાતા ઘરમાં ઉપર ગયા છે, એમના ઘરમાં કેટલું નુકસાન છે, કેટલો આક્રોશ છે, લોકોનો પ્રયાસ કરીએ, જાણવાનો પ્રયાસ કરીશું શું સ્થિતિ છે. કારણ કે જેના ઘરમાં પાણી જાય, જેનું નુકસાન થાય એને ખબર પડે. કારણ કે એક વોશિંગ મશીન લેવું હોય ને તો લોકો હપ્તે લેતા હોય છે, દર મહિને 3,000-5,000 હપ્તે મશીન લેતા હોય. જ્યારે આવી સ્થિતિમાં ઇલેક્ટ્રોનિક આઇટમ બગડી જાય ને ત્યારે સૌથી પહેલા પરિવારને તકલીફ પડે ને વસ્તુ પાછી લેવી હોય ને ત્યારે 10 વખત વિચારવું પડે છે. ભાઈ આવી ગયા છે, આવતા રહો ભાઈ. શું નામ છે આપનું? કિરણ પંચાલ. કિરણભાઈ, શું કહેશો દર વર્ષની આ સ્થિતિ? આ સ્થિતિમાં આજે બીજેપીના કોર્પોરેટરો છે, સત્તાધીશો છે, એ વાયદા કરે છે કે ખાડી ઊંડી કરીશું, આમ કરીશું, તેમ કરીશું. એકચ્યુઅલી અમે અહીંયા 28 વર્ષથી રહીએ છીએ, અમને અનુભવ છે. પહેલાં 1998થી 2015-16 સુધીમાં આટલા બધા પાણી દર વર્ષે નહીં આવતા હતા. જ્યારથી વાલક ખાડીનું ડાયવર્ટ અમારી ખાડીમાં કર્યું ત્યારથી અમારે ત્યાં પાણી ડબલ આવતા થઈ ગયા. હવે એવું થઈ ગયું છે કે વર્ષમાં 2 વખત પાણી આવે છે. આ તો 10 દિવસમાં બીજી વખત પાણી? હા, હજુ કદાચ 3જી-4જી વખતમાં આવી શકે છે. આ કેટલી હેરાનગતિ, કેટલું નુકસાન પાણી ઉતરે. આજો ફ્રીજ અહીંયા ચડાવ્યું છે મારા ભાઈ નીચે રહી છે. ફ્રીજને ઘણો બધો સામાન ઉપર ચડાવ્યો છે. એ લોકો ચાલ્યા ગયા બહાર. તો તમારા ભાઈ છે, તમે ઉપર ચડાવ્યું, ભાડું વાત હોય કે અન્ય કોઈ હોય તો? સિંગલ મકાન છે, એ લોકો ચાલ્યા ગયા બહાર. જો આ સામે સિંગલ મકાન છે, પાછળ સિંગલ મકાન છે, એ લોકો બહાર ચાલ્યા ગયા. કેટલો આક્રોશ ટોટલી, એટલે એમ થાય કે આ લોકો કંઈ કરતા જ નથી, ખાલી આશ્વાસન જ આપે છે, બીજું કંઈ જ નથી કરતા. બિલકુલ, ભાઈની વાત સાંભળી. ભાઈ રહેતા હતા, સામાન ઉપર લઈ ગયા. પણ આવું મકાન હોય, હું એક દ્રશ્ય બતાવવા કે આવું મકાન હોય
તો ક્યાં સામાન ચડાવવો? ઉપર મૂકો તો વરસાદથી પડીને બગડે, નીચે રાખો તો આપ ગટરના ગંદા પાણી આવે ને બગડે. માણસ જાય તો જાય ક્યાં? કેટલા દિવસ સંબંધીઓને કે આશરો લેશો? અને આ દ્રશ્ય છેલ્લા કેટલાક વર્ષોનો છે. લોકોએ વિકાસને જોઈને મત આપ્યા છે, પણ આ વિસ્તારનો વિકાસ છેલ્લા કેટલા વર્ષથી નથી થતો, એ મહત્વનો મુદ્દો છે. વાયદા ચોક્કસ કરવામાં આવે છે. એક સવાલ આપણે ભાઈને પૂછવાનો રહી ગયો. ભાઈ, 10 દિવસ પહેલા પાણી આવ્યું હતું, તંત્રી મંત્રી સંત્રીઓ આવ્યા હતા, સહાયની વાત કરી ગયા, કેટલી સહાય આપી? 1 રૂપિયો નથી આવ્યો, 1 નવો રૂપિયો પણ નથી આવ્યો. 5,000 6,000 ની સહાય આપે, કેટલી વ્યાજબી? 1 રૂપિયો નથી આવ્યો. આપે તો કેટલું ફાયદો? કઈ નહીં કહેવાય ને. અમારું નુકસાન તો લાખોમાં આવે, તો 5-6 હજારમાં શું આવે? લાખોમાં નુકસાન તો 5-6 હજારમાં. આ વાત સાંભળવા જેવી છે. લાખોનું નુકસાન હોય અને તંત્ર માત્ર 5-6 હજાર આપે, એમાં કંઈ થતું નથી. વોશિંગ મશીન છે, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, ગોદલા, તકિયા, પછી આ કિચનનો સામાન, મરી મસાલા, અનાજ પાણી બધું ફેંક્યું છે. મેં બધું લિટરલી ફેંકી દીધું છે. અમે લોકો કેટલું નુકસાન હતું તમને? અમને કમસે કમ 4 લાખ રૂપિયાનું નુકસાન થયું. અત્યારે ફ્રીજ પણ બંધ જ છે, વોશિંગ મશીન બંધ છે, ટીવી તો આખું ડૂબી ગયેલું હતું પાણીમાં. બરાબર. ગોડરા, ગાદલા, ટકિયા, મેટ્રેસ ફેંકી, ઇમ્પોર્ટેડ મેટ્રેસ લાવેલા તે ફેંકી, 2 કબાટ ફેંક્યા, ફર્નિચર ફેંકી, પ્લાય પડેલી છે બહાર. એટલે ટોટલી નુકસાન જ છે અમને. આ તો નુકસાન છે, પણ જ્યારે પાણી ઘરમાં પ્રવેશે ત્યારે ઘરનો માલ સામાન ફર્નિચર, આ નુકસાન ગણો છો? હા, એ તો અલગ જ છે ને. એ તો અલગ જ છે. મેં 2 કબાટ ફેંક્યા અમે લોકોએ. બેડ ખરાબ થઈ ગયા, બેડ ફેંકી દીધા. સામેવાળાના 2 બેડ ખરાબ થઈ ગયા, એને 2 બેડ ફેંકી દીધા. શું કરીએ? આ લોકો ખાલી 6,000 રૂપિયા આપે, એનો શું આવે? તે તો આપ્યા જ નથી, અમને તો આપ્યા જ નથી. અહીંયાથી 1 રૂપિયો નથી આવ્યો. બિલકુલ, સરકાર 6,000 રૂપિયા આપે છે. 6,000 માં કઈ થતું નથી. ભાઈ, જે સામાનનું લિસ્ટ ગણાવ્યું એ નુકસાન કહેવાય. એક ભાઈ ઉભા છે, શું નામ આપનું? ભાવેશભાઈ. શું? બિલકુલ, વધુ અપડેટ અમે આપની પાસેથી લેતા રહીશું, પરંતુ સુરતના હાલ એટલા બેહાલ છે કે લોકો હવે ઘરમાં પણ નથી રહી શકતા, ઘર પણ પાણીમાં ગરકાવ છે. સુરત શહેરમાં ભારે વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ખુદ મેયરે સ્થળ નિરીક્ષણ કર્યું. વરાછા મેઇન રોડ પર પોદાર આર્કેડ નજીક સિટકો દ્વારા કરવામાં આવેલા બેરિકેટિંગનું મેયર, સ્થાનિક કોર્પોરેટર આગેવાનો તથા ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું. સ્થળ પર વરસાદી પાણીના નિકાલમાં અવરોધરૂપ બનતા તેમજ ટ્રાફિકને અસર પહોંચાડતા અને તાત્કાલિક ધોરણે ખસેડી શકાય તેવા બેરિકેડ્સ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી. આ પગલાંથી વરસાદી પાણીના ઝડપી નિકાલ સાથે વાહન વ્યવહાર પણ વધુ સુચારુ બની રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી. તો આપને એ તસવીરો બતાવી રહ્યા છે કે જે અવરોધરૂપ બેરિકેડ્સ હતા તેને દૂર કરવામાં આવ્યા છે, જેથી કરીને પાણી નિકાલ કરી શકાય અને વરસાદી પાણીના ઝડપી નિકાલ સાથે વાહન વ્યવહાર વધુ સુચારુ બની રહે તે માટે આ પ્રકારની કામગીરી કરાઈ હતી. મેયર સહિત જે અધિકારીઓ છે એ સ્થળ પર પહોંચ્યા હતા, તમામ જે પરિસ્થિતિ છે તેનું નિરીક્ષણ કર્યું હતું. વરસાદી સંકટ વચ્ચે સુરત તંત્ર એલર્ટ પર છે, ત્યારે પાણી નિકાલ માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરાઈ હતી. સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા ભારે વરસાદ અને હવામાન વિભાગની પણ ભારે વરસાદી આગાહીને ધ્યાનમાં રાખી જિલ્લા શિક્ષણ અધિકારીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો. જિલ્લાની તમામ સરકારી, ખાનગી શાળાઓ, આરટીઓ અને આઈટીઆઈ તેમજ આંગણવાડી કેન્દ્રોમાં આજે રજા જાહેર કરવામાં આવી. વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પરિપત્રમાં જણાવાયું. જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોને પણ અનાવશ્યક બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. તો જિલ્લા શિક્ષણ અધિકારીનો આ મહત્વનો નિર્ણય છે. આજે પણ શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે વરસાદને લઈ ડીઈઓનો પરિપત્ર જાહેર થયો છે. સુરતમાં અનરાધાર વરસાદ પડ્યો છે, જેના કારણે અનેક વિસ્તાર જળબંબાકાર. જે આગાહી છે તે પ્રમાણે આજે રાત્રે ફરીથી 10-11 વાગ્યાથી સવારે 4 થી 5 વાગ્યા સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તેથી મારી તમામ જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં વસતા લોકોને અને જે કામ ધંધાઓ છે તેમ કરનારા વ્યક્તિઓ છે તેમને ખાસ વિનંતી છે કે નીચાણવાળા વિસ્તારમાંથી જ્યારે પણ અમારી ટીમ ઇવેક્યુએશન માટે આવે તો તેમને સપોર્ટ કરે અને જ્યાં પણ આપને નજીકના આશ્રય સ્થાન ઉપર લઈ જવામાં આવે ત્યાં આપ જાઓ કે જેથી રાત્રે જો વધારે વરસાદ આવે તો રેસ્ક્યુ કરવાની પરિસ્થિતિ ન ઉદ્ભવે. તો જિલ્લા શિક્ષણ અધિકારીઓનો આ મહત્વનો નિર્ણય છે. પરિપત્ર જાહેર કરાયો છે, જેમાં આજે પણ શાળા કોલેજોમાં રજા રહેશે.